હેલો મિત્રો, તો આપણે કેરી ઉતારવા માંડ્યા છે. આજે આ એક આંબો છે, એમાં અંદાજે 3 મણ જેટલી કેરી નીકળશે. અને આમાં છે ને આખતર પાસ્તર કેરી છે. આ પાસ્તર ફાલ છે અને જે આખતર કેરીઓ છે ને એ અત્યારે ઉતરવા માંડી છે અને એને આખું પણ પડવા માંડી છે મિત્રો. આ રીતે એમાં આખું ખરવા માંડી છે, ફૂલ પાક ઉપર આવવા માંડી છે. આ કેસર કેરી છે, આનો ફળ આ રીતે મિત્રો. આ રીતે આપણે કેરીઓ ઉતરી છે, ફળ પણ બહુ મોટું છે મિત્રો. ફૂલ પાક ઉપર આવી ગઈ છે અત્યારે. મિત્રો આ આંબો પણ છે, પણ નાનો છે, 3-4 વર્ષનો. અને આમાં પણ કેરીઓ આપણે ઉતારી છે અને આમાં પણ ફૂલ પાક ઉપર આવવા માંડી છે મિત્રો. આ રીતે આમાં ફળ લાગ્યું છે. આમાં આખતર પાસ્તર છે એટલે અમુક ઉતરે અમુક ન ઉતરે. આંબામાં પણ કેરીઓ છે. આ પાસ્તરી છે, મોડો પાક હોય છે મિત્રો. આજે હાવ કાશી કેરીઓ છે. આ રીતે હજી તો આથણા થાય એવી જ છે. આ પણ મિત્રો ફૂલ પાક ઉપર આવવા મળશે ધીરે ધીરે. આ પાસ્તર ફાલ છે આંબામાં. આ પણ અંદાજે આપણે 2.5-3 મણ જેવું નીકળશે. આ રોપ આંબાનો રોપ છે મિત્રો, એ 5 જ વર્ષનો છે. આમાં વિકાસ કેવડો થયો છે. આ આપણો આંબાનો છોડ છે, આ 3 વર્ષનો છે. આમાં પણ કેરીઓ છે મિત્રો. આ રીતે આમાં પણ ફળ લાગ્યું છે. આમાં પણ મિત્રો કેરીઓ ઉતરે એવી જ છે. તો હજી રહેવા દેવી, કેમ કે બધી એકાયરે ખાવાની નથી. વાહામર પાક એટલે કેરીઓ આપણે ખાવાની છે મિત્રો. તો આવી જાજો કેરીઓ ખાવા મિત્રો. ઓર્ગોનિક છે મિત્રો, ફળ પણ મોટું છે મિત્રો. કેસર કેરી છે મિત્રો, આ દેશી નથી મિત્રો. આ કલમ છે કોરાઈ ગઈ છે, પણ આમાં પણ 2 કેરીઓ છે. એવું નથી કે આમાં કઈ છે જ નહીં. આમાં પણ ફળ છે એકાદું. તો આ રીતે મિત્રો આમાં પણ 1 કેરી રહી છે આખા આંબામાં. કેમ કે એની કોર મૂકી દીધો એ કારણે પછી આમાં કેરીઓ થઈ નહીં. તો મિત્રો આપણા વિડીયો સારા લાગ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.